સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો ભારે વરસાદથી નવસારી જિલ્લામાં બરબાદી। નવસારીના અનેક વિસ્તારમાં જળબંબાકાર। પૂર્ણા નદીને કારણે 30% વિસ્તાર પાણીમાં ગરકાવ છે। પૂર્ણા નદી જેની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે અને પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિને પગલે જમીન ત્યાં જળની સ્થિતિ આસપાસના નીચાણવાળા વિસ્તારમાં જોવા મળી રહી છે। આપ આકાશી દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે પૂર્ણા નદીને કારણે પાણીને કારણે નવસારીના અનેક વિસ્તાર કે જે બેટમાં ફેરવાયા છે, ખેતરો બેટમાં ફેરવાયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સિદ્ધેશ ફોન લાઈનથી જોડાયા છે। જે સિદ્ધેશ, પૂર્ણા નદીની સપાટી હાલ કેટલે પહોંચી છે અને કેટલા વિસ્તાર પ્રભાવિત? જી, પૂર્ણા નદીની સપાટી વાત કરીએ તો પૂર્ણા નદીની સપાટી હાલ 27 ફૂટ સુધી પહોંચી છે, જે ભયજનક સપાટીથી 5 ફૂટ ઉપર વહી રહી છે, જેના કારણે 30%થી વધુ વિસ્તાર જે છે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। નવસારી શહેરના માછીવાડ હોય, કાશીવાડી વિસ્તાર હોય કે પછી નવસારી શહેરનો ગધેવન વિસ્તાર હોય, તમામ વિસ્તારમાં અત્યારે પાણી ફરી વળ્યા છે। 2000થી વધુ લોકો પ્રભાવિત થયા છે। તમામ લોકોને સુરક્ષિત સ્થળે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખસેડી દેવામાં આવ્યા છે। પૂર્ણા નદી ઉપરનો બ્રિજ જે સુરતને પણ જોડે છે, એના ઉપરથી પણ વાહન વ્યવહાર બંધ કરી દીધું છે। જિલ્લા પોલીસ વડાના સ્ટ્રિક્ટ સૂચનાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। પોલીસ દ્વારા પણ તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે મદદ કરવામાં આવી રહી છે। નવસારીમાં હજુ પણ વરસાદ ચાલુ છે, ઉપરવાસનો વરસાદ ચાલુ છે અને નદીની સપાટી ઉપર વહીવટીતંત્ર બાજ નજર રાખી રહ્યું છે। જી સિદ્ધેશ, માહિતી બદલ આભાર। તો પૂર્ણા નદી કે જેની સપાટી સતત વધી રહી છે, ઉપરવાસમાં પણ ભારે વરસાદ અને પૂર્ણા નદીના પાણી આસપાસના નીચાણવાળા વિસ્તારમાં ફરી વળતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે। આ સાથે જરૂર જણાય ત્યાંથી સ્થળાંતર પણ કરાઈ રહ્યું છે। તો નવસારીના ચીખલીમાં કાવેરી નદીનું રૌદ્ર સ્વરૂપ। ચીખલીમાં ગુલબાડમાં કાવેરી નદીના પાણી ઘૂસ્યા। કાવેરીના પાણી ઘૂસતા રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે અંબિકાની પૂર્ણાની સાથે કાવેરી નદીના જળસ્તરમાં પણ વધારો થઈ રહ્યો છે। નીચાણવાળા આસપાસના વિસ્તાર કે જ્યાં કાવેરી નદીના પાણી ઘૂસી ચૂક્યા છે, ત્યારે પ્રશાસન તરફથી તમામ લોકોને ત્યાંથી સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। જે વૃદ્ધ લોકો છે, જે પાણીમાં નથી ચાલી શકતા, તેઓને ઊંચકીને ચીખલી વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે। ચીખલીમાં ગુલવાડના આ દ્રશ્યો આપે બીપીએસ સ્મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જ્યાં કાવેરી નદીનું પાણી ઘૂસી જતા લોકોને સુરક્ષિત રીતે ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। નવસારીના વાંસદામાં કાવેરી નદીનું રૌદ્ર સ્વરૂપ। કંબોયા પ્રતાપનગર પાસે ઓવરબ્રિજ સુધી કાવેરીના પાણી પહોંચી ગયા છે। વાંસદા તાલુકાના અનેક ગામોમાં કાવેરી નદીના પાણી ફરી વળ્યા છે। વાંસદામાં પાછલા 36 કલાકમાં 24 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો વાંસદામાં 24 ઇંચ વરસાદના કારણે જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે। તો નદીઓ પણ ઉફાન ઉપર વહી રહી છે। નદીઓના પાણી હવે શહેરમાં ઘૂસવાની શરૂઆત થઈ ગઈ છે। તો પાણીમાં જે દ્રશ્યો સામે આવ્યા છે, બ્રિજ પાસે પણ પાણી આવવાની તૈયારીમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે નદીના પટ વિસ્તારમાં ન જવા અને નદીથી દૂર રહેવા માટે પણ લોકોને સલાહ આપવામાં આવી છે। તો આ તરફ વાત કરીએ નવસારી જિલ્લામાં પૂર્ણા નદીનું રૌદ્ર સ્વરૂપ। વેરાવળની સુરતને જોડતો જે પૂર્ણા નદીનો પુલ છે, તે હાલ બંધ કરી દેવાની ફરજ પડી છે। પૂર્ણા નદીની જે જળ સપાટી છે, તે 28 ફૂટ સુધી પહોંચી ગઈ છે, જેના કારણે પુલ બંધ કરવાની ફરજ પડી છે। નવસારીમાં પ્રવેશ કરવા માટે લાંબો ચકરાવો કરવો પડશે। નવસારી જિલ્લા પ્રશાસન અને પોલીસ વિભાગ એલર્ટ છે। નીચાણવાળા વિસ્તારમાં રહેતા જે લોકો છે, તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તો નવસારીના આ દ્રશ્યો છે, જ્યાં સતત છેલ્લા 36 કલાકથી વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો અને બીજી તરફ નદીઓનું રૌદ્ર સ્વરૂપ જે સામે આવી રહ્યું છે। પૂર્ણા નદી છે, તેની જળ સપાટી જે છે તે સતત વધી રહી છે, જેના કારણે સુરતને જોડતો જે પુલ આવેલો છે, તે પણ બંધ કરવાની ફરજ પડી છે। બીજી તરફ પ્રશાસન અને પોલીસ વિભાગ એલર્ટ બન્યું છે। તો નીચાણવાળા વિસ્તારના લોકોને પણ સુરક્ષિત સ્થળે ખસેડાયા છે। તો નદીના પટ વિસ્તારમાં પણ ન જવા માટેની સલાહ અપાઈ છે। તો આ તરફ નવસારીની વાત કરીએ। નવસારીમાં અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ। અંબિકા નદીના પાણી ગણદેવી તાલુકાના 30થી વધુ ગામમાં ફરી વળ્યા છે।
કોસ્ટલ હાઈવે પર 4 ફૂટ સુધી પાણી ભરાતા અંબિકા નદીના જળસ્તરમાં સતત વધારો થયો છે. તો કેટલાક વિસ્તારમાં પશુ તણાયાની પણ ઘટના સામે આવી હતી. પાણીના પ્રચંડ પ્રવાહમાં પશુઓ પણ તણાયા હતા. પશુ તણાયાનો વિડીયો પણ વાયરલ થયો છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એક ગાય નદી કિનારા પર કોઝવે પર ઊભી હતી અને એકાએક જે ધસમસતો પાણીનો પ્રવાહ છે તેમાંથી પસાર થવાનો પ્રયત્ન ગાયો કરી રહી છે અને કેટલાક પશુઓ તણાઈ ગયા હોવાની પણ ઘટના બની છે. નવસારીના આ દ્રશ્યો છે. નવસારીમાં હાલ પૂર્ણ, અંબિકા, કાવેરી નદી ઉફાન પર વહી રહી છે, જેમાં અંબિકા નદીના આ દ્રશ્યો છે જ્યાં પશુઓ તણાયા હતા. તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવાયા છે. કોસ્ટલ હાઈવે ઉપર 4 ફૂટ સુધીના પાણી અંબિકા નદીના પાણી ફરી વળ્યા છે. તો નવસારી જિલ્લામાં 24 કલાકમાં સરેરાશ 10 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. નવસારીના વાંસદામાં પાછલા 36 કલાકમાં 24 ઇંચ વરસાદ. નવસારીના ખેરગામમાં પાછલા 36 કલાકમાં 25 ઇંચ વરસાદ ખાબક્યો છે. પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીનું જળસ્તર ભયજનક સપાટીને પાર પહોંચ્યું છે. પૂર્ણાની ભયજનક સપાટી 23 ફૂટ છે, જે હાલ 25 ફૂટ પર પાણી વહી રહ્યા છે. તો અંબિકાની ભયજનક સપાટી 28 ફૂટ છે અને હાલ 29 ફૂટ ઉપર વહી રહ્યા છે પાણી. તો કાવેરી નદીની ભયજનક સપાટી 19 ફૂટ ઉપર છે અને હાલ 29 ફૂટ ઉપર વહી રહી છે, જેના કારણે જૂજ અને કેલિયા ડેમ પણ ઓવરફ્લો થયા છે. પંચાયત હસ્તકના 223 રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે. તો સતત જળસ્તર વધી રહ્યું છે. અંબિકા, પૂર્ણા, કાવેરી તમામ નદી પોતાની ભયજનક સપાટી જે છે તે વટાવી ચૂકી છે અને ઉફાન ઉપર વહી રહી છે. નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સવારે 6 વાગ્યા સુધી સરેરાશ 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. એમાં સૌથી વધારે વાંસદામાં 17 ઇંચ, ખેરગામમાં 14 ઇંચ અને બાકીના તમામ તાલુકાઓમાં લગભગ 7 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો છે. સવારે 6 વાગ્યાથી લઈને અત્યાર સુધી પણ ખૂબ વરસાદ સમગ્ર જિલ્લામાં થઈ રહ્યું છે. છેલ્લા 5 વર્ષમાં લગભગ 91 ઇંચ જેટલો વરસાદ નવસારી જિલ્લામાં થાય છે. સમગ્ર સિઝનનું 64% વરસાદ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યું છે. ત્રણેય નદીઓ જે મુખ્ય પસાર થાય છે જિલ્લામાંથી, પૂર્ણા નદી ભયજનક સપાટી 23 ફૂટની સામે 25 ફૂટ ઉપર, અંબિકા ભયજનક 28 ફૂટની સામે 39 ફૂટ ઉપર અને કાવેરી ભયજનક સપાટી 19 ફૂટની સામે 29 ફૂટ ઉપર અત્યારે ચાલી રહી છે. જૂજ અને કેલિયા ડેમ બંને ઓવરફ્લો થઈ ચૂક્યા છે. આ પરિસ્થિતિને ધ્યાને લેતા આજે જિલ્લાની તમામ શાળાઓમાં, આંગણવાડીઓમાં, કોલેજીસ અને ITIsમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. અત્યાર સુધી જિલ્લામાં ટોટલ 223 પંચાયત હસ્તકના અને 18 સ્ટેટ હાઈવે બંધ થયાના સમાચાર અમને મળ્યા છે. ટોટલ 2000 જેટલા લોકોનું વિવિધ વિસ્તારોમાંથી શિફ્ટિંગ કરીને સેફલી શેલ્ટર હોમમાં માઇગ્રેશન કરાવી લેવામાં આવ્યું છે. એમાં 670 જેટલા લોકો અત્યારે શેલ્ટર હોમમાં છે. જિલ્લામાં હાલ 2 SDRFની ટીમો સ્ટેન્ડ બાય ઉપર રાખવામાં આવી છે, જેથી કોઈ પણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી શકાય. આપ લોકોના મારફતે લોકોને પણ અપીલ કરવા માંગુ છું કે બિનજરૂરી અવર જવર અને બહાર નીકળવાનું ટાળે અને કોઈ પણ આ પ્રકારનો અનિચ્છનીય બનાવ બને તો જિલ્લાના કંટ્રોલ રૂમ ઉપર માહિતી પહોંચાડે. ધન્યવાદ.